પ્રભુની કૃપાથી પણ દ્વારકાધીશ અમારે ઘેર શેર માટેની ખોટ રાખે છે. કિસ્મતમાં હોય તો સંતાન પ્રાપ્તિ મળે છે. હરી ઈચ્છા લાવ સવારનો પોર છે. મારા કાનાની સેવા પૂજા કરું પછી બધા ઘરના કામ કરું. અરે બેન શું કરી રહી છો? આવ બેન આવ. આજે તો સવારના પોરમાં તું આવી સારું થયું બેન. શું કરે બેન જોને હું મારા લાલાની સેવા કરતી હતી. મારે ત્યાં શેર માટીની ખૂટ છે એટલે કનૈયાને વિનવું છું કે મારી ઘેર તું પારણિયા બંધાવ. અરે કનૈયાની સેવા પૂજા કરે એટલે ભગવાન તારી ઘરે પારણિયા બંધાવે. અરે ભગવાન એવો ક્યાં નવરો છે કે તારી ઘરે પારણિયું બંધાવે? એ તું તો વાંદરી છો વાંદરી. બેન સવારના પોરમાં તમે આટલા માટે મારા ઘેર આવ્યા છો. એમાં ભગવાનને દોષ શા માટે આપું છું? આપણા કર્મની વાત છે બેન. જો આપણા ભાગ્યમાં હોય તો દીકરો દીકરી મળે છે, પણ કોઈ માણસના દિલ નો દુભાવો બેન. આ તો કર્મની વાત છે બેન. અરે હવાના પોરમાં જો તારું મોઢું જોવાય જાય ને તો આખો દિવસ બગડે. એ તું તો વાંદરી. બસ બેન બસ. ઓ ભગવાન તેમણે બધું આપ્યું છે. આમ દાન કામ એક શેર માટીની ખુરશી શા માટે રાખી? આવા વાયુના મેળા સાંભળવા કરતા તો દ્વારકાધીશ તું મને મોત દે. અમારી જ્ઞાતિમાં મારું મોટું ખોલ્યું. ભગવાને આમ ગામને ઠામ બધું આપ્યું છે. 200 વીઘા જમીન, 100 વેહુના વરોણા, પણ માત્ર શેર માટેની ખોટ છે. પણ બધી કર્મની ગતિ છે. જ્યારે હું પોઠુંમાંથી આવું ત્યારે મારી વંજારી 1 કિલો કરતી હોય છે. પણ આજ ઉદાસ શા માટે હશે? વંજારી તમે ઉદાસ શા માટે છો? એટલા જ માટે વરદારા કે ભગવાને આપણને બધું આપ્યું છે. એક શેર મોટીની ખોટ રાખી છે. તો વરદારા હવે તો આ બાયુના મેળા મારાથી સહન નથી થતા. મને વાંજણી વાંજણી કહીને વગોવે છે. તો આના કરતા તો મારો દ્વારકાધીશ
મને મોત દે તો સારું. હા વડિયાની આ હધીરા નો થાવ. ખરી વાત છે કે ભાગો બેરો કે મૂંગો જે ઘર પુત્ર નાય 100 દીવડે ઈ તો ધમક ધારા હોય. સમજાઈ આ બધી કર્મની ગતિ છે. તો છતાં જય રાજા મારા લવીનો ચોક્કસ મારા આપણે પાનું બધાવશે. દુઃખ માંગનારી ઘણા ઘર પારણિયા બંધાવનારી રાંધણ આ તારી દીકરી તારી પાસે ફોડો પાથરીને તને વિનંતી કરે છે. માં હે પૂરે હે ગુપ્યું મારું લાગણું. દીકરો હોય પગલી કેવી પડે રૂમ પગલી પડી અને એની મારા થોડો વળી જવા મારી હરખ એની મારો હાથલો લાગે તારે મને હે હરખનો માય હે સવારી દાદા હે મારી મા રાજા તું મારી હાથા પૂરી કરજે હો મોટલા ભરીને સાંભળી જાઓ આપણા નસીબમાં હશે તો જરૂર મારા અંદર આપણે ઘેર પારણિયા બંધાવશે. હવે આ વાત આપણે ભૂલી જવી જોઈએ. હા પણ એક તમને યાદ કરાવું. શું જીવો તો ખરા વણજારા
દેશમાં દુષ્કાળ ઉપર દુષ્કાળ પડે છે. હવે આપણા માલ ઢોર સામે જોવાતું નથી, તો કઈ ઉપાય કરો વણજારા. વણજારી, તમારી વાત સાચી છે. આપણી ગાયું બેહું એની ઉપર કો લેતા આજ તો એના ચામડા રબડે છે. આપણે ત્યાં મારવાડમાં દુષ્કાળ ઉપર દુષ્કાળ પડે છે. પણ વણજારી, મને એક યાદ આવ્યું. શું છે વણજારા? આપણે આપણો મારવાડ છોડી અને ગુજરાતમાં જાય. ગુજરાત? ગુજરાતની અંદર વઢવાણ ગામ, જ્યાં પટેલ જ્ઞાતિમાં જન્મેલ મોના પટેલ, જેને 52 ગામની પટલાઈ, એ મારા બચપનના ભાઈબંધ છે. આપણે એનો આશરો લઈશું. શું વાત કરો છો વણજારા? ગુજરાતમાં વઢવાણ અને ત્યાં તમારા મિત્ર એવા મોના પટેલ. હા, પણ વણજારા, આપણે બોલશું નહીં અને આપણે ગુજરાતમાં જઈએ, પણ આશરો તો આપશે ને? કેવી વાત કરો છો વણજારી? પટેલ જ્ઞાતિ એ તો ખમીરવંતી જ્ઞાતિ છે. માટે મને વિશ્વાસ છે કે મોના પટેલ પટેલના દીકરા છે, આશરા ધર્મ રાખશે. આપણને ચોક્કસ આશરો આપશે. પણ વણજારા, હું બધી બહેનો દીકરીઓને બોલાવું, પોલીસો તૈયાર કરાવું અને આપણે હવે અહીંયાથી ગુજરાત ભણી આપણે રવાના થઈએ. સર્વ ભાઈઓ દીકરીઓને બોલાવો. ભલે.